જામનગરમાં ભાજપ સત્તા જાળવશે પણ બેઠકો ઘટી શકે તેવા સ્પષ્ટ એંધાણ છે તે જોવા મળી રહ્યા છે। જામનગરમાં પણ આપનું ખાતું ખુલવાની માત્ર પાતળી સંભાવના છે તે દેખાઈ રહી છે। જામનગરમાં બાકીના તમામ વોર્ડમાં ભાજપ એક તરફી જીતે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ફરીથી ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશન બનાવવામાં સફળ રહેશે। કોણ જીતે છે કે પછી બંને હારે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। એક્ઝિટ પોલના મહાકવરેજમાં સૌરાષ્ટ્રના જામનગરની કે જ્યાં જામનગરની અંદર પણ એકાટેકી ટક્કર જેવો માહોલ હતો। જામનગર એ શહેર છે કે જ્યાંથી ખૂબ વધારે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વખતે શું મોટા ઉલટફેર થશે। જામનગરથી એ સમાચાર અને એક્ઝિટ પોલમાં હવે વાત કરીએ જામનગર મનપાના એક્ઝિટ પોલમાં ન્યૂઝરૂમ ગુજરાતનો સૌથી મોટો એક્ઝિટ પોલ સ્થાનિક પત્રકારોના મતે જામનગર મહાનગરપાલિકાનો એક્ઝિટ પોલ કે જ્યાં જામનગરની 16 વોર્ડમાં 64 બેઠકો માટે એક્ઝિટ પોલના તારણો છે તે પણ હવે સામે આવી રહ્યા છે। જી હા, જામનગરમાં ભાજપ સત્તા જાળવશે પણ બેઠકો ઘટી શકે તેવા સ્પષ્ટ એંધાણ છે તે જોવા મળી રહ્યા છે। જામનગરમાં ભાજપને 45 થી 50 બેઠકો મળે તેવી સંભાવના તો સામે કોંગ્રેસને પણ 15 થી 18 બેઠકો મળે તેવી સંભાવના। જામનગરમાં પણ આપનું ખાતું ખુલવાની માત્ર પાતળી સંભાવના છે તે દેખાઈ રહી છે। એકાદ બેઠક મળે તો વોર્ડ નંબર 12 માં મળી શકે છે આમ આદમી પાર્ટીને બેઠક। જામનગરમાં વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1, 2, 4, 6, 10, 12, 13, 15 અને 16 કે જ્યાં એ ટફ ફાઇટ એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેવાની છે। ત્યારબાદ જામનગરમાં બાકીના તમામ વોર્ડમાં ભાજપ એક તરફી જીતે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। અને વાત કરવામાં આવે જામનગરના વોર્ડ નંબર 1, 6, 15 અને 16 કે જ્યાં કોંગ્રેસની પેનલ આવે તેવી પણ શક્યતાઓ છે તો સામે વોર્ડ નંબર 3, 5, 7, 8, 9 અને 14 માં કે જ્યાં ભાજપનો ગઢ એ યથાવત રહી શકે છે। જીત્યા પછી 5 વર્ષ ન દેખાયેલા નેતાઓના લીધે ભાજપને જામનગર મહાનગરપાલિકામાં નુકસાન પણ થઈ શકે છે। સ્થાનિક ભ્રષ્ટાચારના મુદ્દાએ જામનગરમાં લોકો માટે અસરકારક છે તે રહ્યા છે એટલે કે તે જોઈને પણ લોકોએ મતદાન છે તે કર્યું હોઈ શકે છે। આ જામનગરના આંકડાઓ અત્યારે એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યા છે કે જ્યાં એ 45 થી 50 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે તેવી શક્યતાઓ છે તો સામે કોંગ્રેસને પણ 15 થી 18 બેઠકો મળે તેવી શક્યતાઓ છે। ભૂતકાળના એટલે કે ગઈ ટ્રમ્પના આંકડાની વાત કરીએ તો ગઈ ટ્રમ્પની અંદર એ કોંગ્રેસને 11 બેઠકો મળી હતી। 11 માંથી 2 બેઠક છે તે બેઠકની અંદર કોંગ્રેસે તેઓને સસ્પેન્ડ કર્યા હતા, તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ એ કોંગ્રેસ પાસે માત્ર ત્યાં 8 બેઠકો છે તે વધી હતી। સામે જામનગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન કોર્પોરેશનમાં પણ હતું, ધારાસભ્યો પણ તમામ ભારતીય જનતા પાર્ટીના છે, સાથે જ સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે, સરકારના મંત્રી રીવાબા જાડેજા પણ ત્યાં જામનગરમાંથી ધારાસભ્ય છે એટલે કે જામનગરની અંદર એ ભારતીય જનતા પાર્ટીની એક તરફી એ તમામ જગ્યાએ જીત થતી આવી છે। પણ આ ચૂંટણી સ્થાનિક સ્વરાજની કે જ્યાં સ્થાનિક મુદ્દાઓના આધારે ચૂંટણી લડાય તેમ છતાં પણ દિગ્ગજોને મેદાને ઉતરવું પડ્યું હતું। આ દિગ્ગજોમાં વાત કરવામાં આવે તો પૂનમબેન માડમ કે જે ત્યાં ડેમેજ કંટ્રોલ કરવામાં ક્યાંક ને ક્યાંક સફળ સાબિત થયા હોય તેવું પણ લાગી રહ્યું છે। સાથે જ એ પૂનમબેન માડમ કે જેઓ જામનગરના સાંસદ છે અને તેની રણનીતિ પણ આ ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં રહી છે। સામે પક્ષે વાત કરવામાં આવે તો દિગુભા જાડેજા એ ત્યાં જામનગરના પ્રમુખ છે કોંગ્રેસના, સાથે જ વિક્રમ માડમ કે જેઓએ દેવભૂમિ દ્વારકા અને સાથે સાથે ખંભાળિયામાંથી હવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી। ત્યારબાદ હવે તેઓએ સિટી ઉપર ફોકસ કર્યું, કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કર્યું, કોંગ્રેસના કાર્યકરોમાં બુસ્ટિંગ જેવો પાવર આપ્યો અને તેના જ કારણે એ જામનગરની અંદર આ વખતે
કોંગ્રેસ થોડીક મજબૂત થતી દેખાઈ રહી છે અને સામે પક્ષે એ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની રણનીતિ અને સાથે સાથે સાંસદ પૂનમ માડમે જે રીતના ત્યાં ગ્રાઉન્ડ લેવલે એ કાર્યકર્તાઓને એક સાથે બાંધવાનો પ્રયત્ન કર્યો, એ જ રીતના એ અત્યારના પરિણામોના આંકડા પેલાના આ જે એક્ઝિટ પોલના આંકડા છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જામનગરની અંદર ફરીથી ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશન બનાવવામાં સફળ રહેશે. સામે કોંગ્રેસ કે જે ગઈ ટર્મની અંદર 11 બેઠકો જીતી હતી, તેમ છતાં તેમની પાસે 8 જેટલા જ કોર્પોરેટરો છે તે બચ્યા હતા અને આ વખતે 15 થી 18 કોર્પોરેટરો એ ત્યાંથી કોંગ્રેસને મળે તેવી સ્પષ્ટ શક્યતાઓ અત્યારે એક્ઝિટ પોલના આંકડામાં છે તે જોવા મળી રહી છે. સાથે જે રીતના સ્થાનિક મુદ્દાઓ આધારિત લોકોએ મતદાન કર્યું હોઈ શકે છે તેવી અત્યારે ત્યાંથી પત્રકારોની જે આગાહીઓ સામે આવી રહી છે કે ત્યાં એ સ્થાનિક મુદ્દાઓ હોય, રોડ, ગટર, રસ્તા, પાણી જેવી સમસ્યા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, આવા તમામ મુદ્દાઓ આધારિત ત્યાંનું મતદાન છે તે થયું હોઈ શકે. અને સામે પક્ષે કોંગ્રેસ કે જે ત્યાં ખૂબ નબળી પરિસ્થિતિમાં હતી પણ અચાનક એ કોંગ્રેસની અંદર બુસ્ટિંગ પાવર આવ્યો, કોંગ્રેસ ત્યાં મજબૂત થઈ અને કોંગ્રેસ એ ગઈ ટર્મની અંદર 11 બેઠકો જીતવામાં સફળ થઈ હતી. એ કોંગ્રેસને આ વખતે 15 થી 18 બેઠકો જીતવામાં સફળતા મળે તેવી શક્યતાઓ છે જે વ્યક્ત કરવામાં આવી રહી છે. મત ગણતરીને માત્ર હવે ગણતરીના કલાકો બાકી છે. આ ગણતરીના કલાકો પહેલાનો આ એક્ઝિટ પોલ એ જામનગરનો કે જ્યાં જામનગર વાસીઓએ કઈ તરફી મતદાન કર્યું છે, જામનગરની અંદર કયા મુદ્દાઓ એ ચૂંટણીના પ્રચારમાં ચર્ચાનો વિષય રહ્યા હતા અને ખાસ કરીને જે રીતના એ જામનગરની અંદર એ લાંબા સમયથી આ ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ક્યાંક ખેંચતાણ પણ જોવા મળતી હતી અને તેના કારણે જે ટિકિટની વેચણીઓ થઈ, ટિકિટની વેચણીઓ બાદ આ જે પરિણામો એ આવતીકાલે આવવાના છે પણ તે પહેલાના એક્ઝિટ પોલમાં એ જામનગર મહાનગરપાલિકા છે ફરીથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કબજે જઈ શકે છે એવી પૂરી શક્યતાઓ છે. સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે જે ત્યાં દમખમથી લડવાની વાત કરતી હતી, ત્યાં આમ આદમી પાર્ટીનું કદાચ એકાદ બેઠક ઉપર એ જીત મળે તો એ બેઠક છે વોર્ડ નંબર 12 કે જેઓ એ કોંગ્રેસમાં લાંબા સમયથી જોડાયેલા હતા, ત્યારબાદ થોડા સમય પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાણા અને સાથે સાથે ત્યાં 2 એવા ગુજસી ટોકના આરોપીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે. એ બંને આરોપીઓ જેલમાં હોવા છતાં પણ પોતે ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, તેઓ ચૂંટણીના મેદાનમાં છે. બંનેમાંથી કોણ જીતે છે કે પછી બંને હારે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે. સાથે જ ત્યાં જે રીતના યુવાઓને ટિકિટ આપવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા પણ આ વખતે પ્રદેશ નેતૃત્વ નહીં પણ સ્થાનિક નેતૃત્વ છે તેના ઉપર ભાર મૂક્યો હતો, તેઓએ ટિકિટ નક્કી કરી હતી. એટલે કે જે રીતના આ વખતના ચૂંટણીના પરિણામોના ગણિત હર વખતની ચૂંટણીના પરિણામો કરતા કંઈક અંશે અલગ જોવા મળી રહ્યા છે, તેની પાછળનું કારણ પણ આ તમામ મુદ્દાઓ છે અને તેના જ આધારે જે આ ચૂંટણી લડાણી, આ ચૂંટણી બાદ હવે આવતીકાલે જ્યારે પરિણામ આવશે, આ પરિણામ પહેલાનો આ એક્ઝિટ પોલ કે જ્યાં જામનગરની અંદર એ ફરી એક વખત એ 64 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને એ 45 થી લઈ અને 50 બેઠકો મળી શકે છે. આમ આદમી પાર્ટીને માત્ર એકાદ બેઠક મળે તો મળે, બાકી ખાતું પણ ના ખુલે. કોંગ્રેસ કે જેને 11 બેઠક ગઈ ટર્મની અંદર મળી હતી, એ કોંગ્રેસને આ વખતે 15 થી 18 બેઠકો મળે તેવી પૂરી શક્યતાઓ છે તે ત્યારે એક્ઝિટ પોલમાં દેખાઈ રહી છે. બુલેટિનમાં બસ અત્યારે હાલ આટલું જ. વધારે સમાચારો જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.